બોલું તું તો ના કે પણ મારે તો કેવું પડે વેવાઈ લઈ ગયો વેવાજ ને આ ભાઈ પગાડવા મેળા વેવાડ ની ઉંમર કેટલી 35 વર્ષની વેવાડ લઈ ગયા વાત તારો અમારે તો ને વેવાય ને જીવતો પૂરું 35 વાર લઈ જઈને છો ને રાતો હવે એટલે જોઈ શું કહું તું 35 છોકરી છોકરાના હાગા કરેલા હતા છોકરાનો બાપો છોડીની માં એટલે હોમામાં વેવાઈ ગયા હતા અને હોમામાં હાગા કરેલા હતા એટલે છોકરાનો બાપો છોડીની માન લઈને આવી ગયો ઘોર કર્યું છે બાપા હા જાતે હા પડ્યો આ પબ્લિક મોન માથે બોગી મારી આપા નાવદા પટેલ ફ્લિપકાર્ટ ઉપર મંગાવ્યો હવે વેલ્ડિંગ ભઈઓ છે ના તમારે મંતર કરવા તમે આયા કેટલા મોય છે જેલમો એક જ છે જો છૂટી થાય આઈયા પેલા બે લાવો ચિંતા કરો છૂટી નહીં જાય તો માતાજીને હથકડી ચડાઈ જશે ઘડી જા આશીર્વાદ 10 મહિના જેલમાં હશે જાદુ પોતે 62 દાડા છૂટી નહીં જાય જા આશીર્વાદ બોલો ભાઈ આગળ શેની મનતા કરી હતી શું તું કેટલા વર્ષે તું ભાઈ અવાજ ને આવતા રેવા દિવાલ ચણાઈ ગઈ આખી હા મેં તાલી લાઈન માર દઈ ખરે જુઓ તો મટી ગયું દવા કેટલા કરાવી દી અંદાજે દવાના પહેલા લંડન મૂકવા પડે ત્યાંથી દવા ટોટલ જેટલી દવા ખવડાવી એ કે અંદાજે 1.5 લાખ ની કરી 1.5 લાખ રૂપિયાની દવા ખવડાવી તો એ ન મટી હોય તેલનો ડબ્બો મોલવાથી મટી જાય ભાઈ કે મનોમન દેખ લ્યો મનોમન મોનતા લ્યો તો દુઃખ મટી જાય છે રેડી ચાલો આશીર્વાદ વળીને થશે દીધો બોલ ભાઈ શીખો છો જી બંધ કર્યો પેલો તો અને કોલેસ્ટ્રોલ નો રિપોર્ટ કરાવો રેડી જી ખાવાનું બંધ કરો અને રિપોર્ટમાં કોઈ ના પછી બાદ હાલ્યો પછી દેવનું 100% હતું નગર બાદ હબાદ થઈ જાય બરોબર એક મૂકી દો મા ઉપર ટેક રાખો મા ઉપર શ્રદ્ધા મૂકો 2 અગરબત્તી ચાલુ કરો 3 મહિના શાંતિ થઈ જાય એટલે માતા કે તમારે કરવું તો આશીર્વાદ બોલતો છે વેળાએ હું જે બોલતો છું ભાઈ એ જેટલું બોલું હું એટલું બનાવવાળી માતા છું જેટલું મોગો એમ કે હવાઈ વાલવા વાળી સગન દેવ છું ભાઈ છોકરા તમારે પરણાવવાના દેવને પરણાવવાના ના
તમારો જેવો ભાવ હશે, જેવી નીતિ હશે, જેવું કર્મ હશે એવું તમને મળશે. મારો ભગવાન કે છે બરોબર, હું શેર ભવાની બત્રી છે માતા બોલતી છું, જેટલું બોલું એટલું બનાવવાની છું. ભાઈ બોલો. સભાવાળું ચિયાકોમાં દાંતવાળા બરાબર. પહેલી વાર તમે એકલા આવ્યા હતા. સભાવાળું કે ભગવાને બે દીકરીઓ આલી છે, દીકરો ન હોય અને વેળાએ શેર મોની બત્રી છે માતા બોલતી છે બાધા 84. બોલો. હું પૂછું એને તો પૂછું છોકરાની બાધા ચો લીધી ખરી? ચો લીધી ને? હારો. તો મારો ભગવાન કે છે વેળાએ શેર મોની બત્રી છે માતા પૂછું કે દાદુ બોલતી ના હે પણ 14 મહિના 14 દાડાની ટેક આલું છું અને 14 મહિના 14 દાડે મારો ભગવાન કે છે હું માતા કો છું કે એક નહીં પણ 2 દીકરા ના આલું તો મારું નામ દા પડી ગયું. ભાઈ તમારી તો ગુના હસી છે અને પાવળિયા વગાડશે. જો 2 દીકરા બોલી છે અને 2 હાલે 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 ને હાલે. આ સભાવાસમાં બોલું છું કે મારું ભોગેલું ભય પડશે નહીં. 2 બોલીશું ને 2 આવશે અને મારી ટેકમાં મારી મુદ્દતમાં જ આવશે. જગત એવું કે સગન થાશે અને હું માત્ર મુદ્દત મારી નાલું આટલા ટાઈમમાં થાય તો જ મેં આલ્યો. ભાઈ બાકી બાધા મેં અડધા તો જિંદગી જાતી ને ના ભૂવો છોકટ પડે ના બાધા પૂરી થાય. ગણાય છે ભૂવા. અમારા બાજુ ગામમાં એક ભૂવો છે 30 વર્ષથી બાધા હોય છે. ભૂવે કંટા થઈ ગયા ભાઈ. 30 વર્ષથી બાધા હોય છે, 20 વર્ષથી બાધા હોય છે. સાહેબ જે ભૂવો તમારો મહિનામાં દુઃખ નથી મટાડી શકતો, જે ભૂવો તમારો 3 મહિનાનો નફો નથી મટાડી શકતો, જે ભૂવો તમારો 12 મહિનાનો દુઃખ નથી મટાડી શકતો, એ ગેરંટી શું 30 વર્ષ રાખવાથી દુઃખ મળશે. મહિના દિને મટવું હોય તો પહેલા મહિને મટી જાય. હું ના હે કે તો માર કરાવો તમને લાભ થાય તો આવવાનો. ઘરે બેઠા ભીજ માંગો તમને પુરાવો મળે તો મોડા લાવવાનું. ઘરે બેઠા તમારું કોમ ધારો તમારું ટોપું ધારો તમારું ટોપું મારી જદી મેળવી કરે તો મોડા લાવવાનું. ભાઈ કેમ કે આ ગાડીનું એટલું ધર્મ છે, ખાઈ ખાઈને પેટ નથી ભર્યું. સગા ખાઈ ખાઈને પેટ ભર્યું નથી. હજારો માણસોના પેટ ભર્યા છે. એમના 80 ભેળા થયા છે. આ ભેળા થતા એક સમયમાં તળાવ હતું, તળાવમાંથી નદીમાંથી આ દરિયો થઈ ગયો છે. એટલે આવે એમાંથી લોટો પણ કોકને પૂન આલી દીધું તો આપણે ખૂટે જ એમ નહીં. કે આ વર્ષે 470 વીઘામાં ગાયો ચરાઈ છે. 470 વીઘામાં ગાયો ચરાઈ છે. ઓલરેડી 80 વીઘા આ સીઝનના બુક કરી દીધા છે ચરાવવાના. ભાઈ તો 470 વીઘામાં ગાયો મુકાઈ હોય કે ગાયોના 80 કેટલા થયા? રોજનું 8000 લોકોનું રહોડું બને તેના 80 કેટલા થયા? નંબર આવો તો આવે પણ શાંતિ જમવા મળ્યું, ખાધું પીધું, પેટની ઓતડી ઠરીને એટલે તમારી ઓતડી 1000% ઠરે. કેમ કે જે આ ચોબડાની એટલી તાકાત છે ને સાહેબ, એની કોઈ બીજી કોઈ વસ્તુની તાકાત નહીં. જ્યારે લોહાર લોઢું પીગાળવા માટે ચોબડાની ધમણનો ઉપયોગ કરતો. જો વિચાર કરો ચોબડાની જે ધમણ, જે પંખો આવે હવા પંખવાનો, એ જો લોઢું ઓગાળી નાખતું હોય તો આ ચોબડાની આસ લે આ જો રાજી થાય ને તો કિસ્મત બદલી નોખે. બળે તો ફેનો મેદો ને થઈ જાય. નહીં કહેતા કે વાતરડાની વળગી છે, એ વાતરડાની મોંથી વળગી હોય એટલે ફેદન મેદન થતું હોય. એટલે સભાવાળું મારો ભગવાન કે છે કે જગતમાં ભય ખૂબ છે. બધા સાચા છે હું એવું નથી કેતો, બધા ખોટા છે એવું નથી કેતો, પણ ભૂલ આપણી છે કે આપણે ચેક નથી કરતા.
તમે ભો બેહાડો, માતા બેહાડે એટલે ભોન નો ભોજી અમારે એકાદું છોકરાને માતા ઉગાડો અને કરો તમે તારે 11 ની 21 ઓઢમણ આલું, 21 ની 51 આલું, બોધ્યા રમત બેહાડો, ભૂમિનું કરીને લોસામત ગાલો. કારણ કે ભૂમિનું તમારા બાપના બાપ તમારા દાદાના પરદાદાના છે, તો ભૂમિ વગરનું નોમ વગરનું ડેરું આવ્યું ચોથી ભાઈ. અને ચલો ભૂમિનું છે તો આ જમી મારી છે, હાથ બારનો ઉતારો, સર્વે નંબર આટલામાં છે મારો. ઓમો ગોગો નડતો હોય, ઓમો શિગોતર નડતી હોય, ઓમો મેલડી નડતી હોય, તો બાજુવાળો સર્વે નંબર બદલાઈ ગયો તો ગોગાની જગ્યા નક્કી છે, એની ચેઠો નક્કી છે કે આ સર્વે નંબરમાં નડવું, પેલા સર્વે નંબરમાં નથી આવવું. ભાઈ સમજવા જેવી વાત છે. ઘણા દુનિયામાં કે ભૂમિનું બેહાડ્યું, હું ઘણી જગ્યાએ તો બાધામાં તમે કે શું બેહાડ્યું લે, પેલા શીતળા ને મારા ભૂમિના બેહાડે, ચોથી આવે હમણાં જ બેહાડે, પેલું કે શિગોતર બેહાડે, ચોય ની ભૂમિ ને પણ છે નહીં, એ જ કે ભુવાજી ખબર નહીં કોની છે, ખબર નહીં. આ ખબર નથી એમાં એમાં લોસા પડ્યા છે. નક્કી કરીને બેહાડો, બેહાડવામાં ના નહીં, ભૂવો બેહાડે એમાં ના નહીં, પણ કોઈ બી દેવને નક્કી કરો. કેમ કે નોમ વગરનું ડેરું ન હોય, નોમ વગરના ભૂત હોય ખરી, કેમ કે ભૂતના ઠેકાણા કોઈ દાડું ના હોય. એ આલવાનું વળજો તો અહીંથી ટાળો કરીને અહીંયા મેળ્યો, તે અહીંયા વળજો, અહીંયા ટાળો મેળ્યો, વરે ચોક બીજા કાઢ્યું, એનું ઠેકાણું ના હોય, બાકી દેવનું ઠેકાણું હોય. અને ભૂમિમાં રહેવા વાળા એટલા બધાના ગોગા નથી હોતા. ઘણા આવે છે મારી પાસે ભુવાજી નાગ આવે છે રોજ, તારો બાપો એ રાફડો છે, અહીંયા પાળો પડ્યો જૂનો નરે તો બાપડો જાય તો એક ગોગો બેહાડે તોય ગોગો આવે છે. મારે ભૂલ પડી, ભૂલ નહીં પડી, એ પાળા રહ્યા છે ખેતરમાં, તો ખાતર બિયારણ દવા ઠોચી કાઢીનો છે પાળા ઉપર. હવે પેલો જાય તો પાળે ના હેડે ચો થાય ભાઈ. એટલે જેટલા નાગ એ મારા જ નથી હોતા, ઓરિજિનલ એ ઓરિજિનલ છે. અને ઓરિજિનલ હશે નહીં તો આઈને ફૂણ ચડાવશે, ઉભો રહે અને એક જગ્યાએ ડગશે. એનું નામ ઓરિજિનલ. 5 મિનિટ ઓમ થઈને વળી ઓમ થાય, એ ઓરિજિનલ ના કહેવાય. કલાક તો હે મારા દોસ્ત કલાક બે હેરે મારી હવા વેતની નાગરી આવે છે, મારી જોખમાં જતો થાય. હું એમ કહું મારી 4 કલાક હલતી નહીં છે કે 4 કલાક એ ડગતી નહીં. હું અહીંથી પકડીને મૂક્યા વાળી છે લાકડી પેલી પાર, અને બીજા દાડે એમ કહું મારી પાછી હોય તો પાછી એ નહીં હોય. એ હવા વેતની નાગરી મારી મેરડી સીધી છે, રાતો જાગ બચ્ચો છે ભાઈ. એનું નામ મહારાજ, એનું નામ ગોગો. પછી આ તો નીકળ્યો હોય કે મહારાજ આયા છે, કોઈ ભૂલ પડી એટલે ખોટી અંધશ્રદ્ધામાં નહીં આવવાનું. ઘણા એવા છે ભાઈઓ નથી બોલતા, તમ માતા ભળાઈ, તમ પાણી નથી પીતા, અપયા લીધા છે અમે તો. શેના બાપા અપયા? એક માના પેટમાંથી જન્મ લીધો, એક માના કુખે જન્મ લીધો, તોય કે અમે અપયા ચડ્યા છે. તો બદલી લેવી હતી ને, માં બદલી લેવો તો બાપ બદલી લેવો તો માતા પોકે. સાહેબ જેને એક માના ધાવણમાં ધાવણ ધાવ્યું હોય, એક માના કુખે જન્મ લીધો હોય, સાહેબ ગમે એવી ફરિયાદો થઈ જાય, માથા વઢાઈ જાય તો માતાઓ નથી પોકતી. તમારા મનના વેમ છે, કેમ કે એક કુખે અવતાર લીધો છે, એક બાપનો વસ્તાર છે, અને એમો ને એમો માતા ભાળો ને માતા કોઈ દાડો ના જાય. તમે મનથી અપાય લઈને બેહો ભલે, તમારા મનથી નિર્ણય કરીને બેહો ભલે, મનોમન તમે રીચડાઈને ઘરે બેહીરો તો ભલે, બાકી તમારી માતો એક છે ને, બાપ એક છે તો માં એક છે. એ માતા હું જોઈ નથી જાતી. એટલે એવા વેમ ગાડી ભાઈઓ ભાઈના નખા પડ્યા, તેનું સોલ્યુશન સમાધાન લાવો તો સુખી થાઓ. કારણ કે અત્યારે ઘોર કળિયુગ ચાલી રહ્યો છે. અત્યારે જે અસામાજિક તત્વો છે એ દિવસે દિવસે વધી રહ્યા છે, દિવસે દિવસે મર્ડર કેસ, દિવસે દિવસે ચોરી, દિવસે દિવસે લૂંટ. ચમ કોઈ રહેતા હતા કે બાજુભાઈ રહે તો શું થયું, તો બાજુમાં રહેતા હતા કે હો જેઠાણી દાડો કે ઝઘડો કરતી એટલે અમે શેઠા રહેવા ગયા. શેઠા રહેવા જાય કારણો બસ અહીંયા ચોરી થઈ ગઈ, ઢોકળા રહેતા હોત તો ચોરી થાત. આ જેટલાય મર્ડર થઈ જતા. હમણાં 2-3 દાડાથી કિસ્સા તમે ઓભળ્યા છે કે મર્ડર થઈ ગયું, એકલો રહેતો, બાજુ કોઈ રહેતું જ નહીં. આ ચોરી, લૂંટ, ફાટ આ બધું ચાલે. જયારે તમે નોખા પડો તો થાય. તમારા ઘરમાં વિખવાનો તો બીજો લાભ ઉપાડે તો એ 100%ની વાત છે. એટલે એક જૂથ રહો,
અત્યારે જે ઘોર કળિયુગ ચાલે છે એ પ્રમાણે આપણી હિન્દુત્વ, અત્યારે હિન્દુત્વ આપણે ભૂલી રહ્યા છીએ, આપણે આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ. ઘણા હોય આવે છે ભોજી મારે દેવનું ઠેકાણું, પણ ચોથી હોય તે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી છે. અત્યારે સમય છે હિન્દુત્વ ટકાવવાનો, અત્યારે સમય છે આપણે એકજૂથ રહેવાનો. દરબાર, રાજપૂત, ક્ષત્રિય, બ્રાહ્મણ, પ્રજાપતિ, કુંભાર, લવાર, ગોસ્વામી બધા એક જ છે. આ નાત જાત હું પૂછ્યું કે તું હરિજન છે ચાલે નેચો બે, તું પરમાર છે નેચો બે. મારા માટે 18 વર્ષ છત્રી કુંભ મારી ગાદી એક સમાન છે, એક સમાન છે. જેમ કે દરેકની રિસ્પેક્ટ કરીએ છીએ, દરેકને માન આલીએ છીએ. હસી મજાકમાં આપણે બોલીએ ચાલે, કારણ કે ઉંમર લાયક કરીએ આપણું મૂડ ફ્રેશ થાય. સમ કારણ કે અત્યારે આ મોબાઈલનો જમાનો આવ્યો. ઓમ અત્યારે ડોહનચમ વસુચમ ડોહો કુંચમ ડોશીકું એનું કારણ તમને કહું. ઘરમાં આપણા છોકરા છે ને એટલે ડોહન રમાડવા ના હાલે, મોબાઈલ હાલે. લે બેટા જો બે તો તાણે કાર્ટૂન જોશે કે આ જો તું તારા મોબાઈલ. પહેલાના સમયમાં છોકરો છે મારા હતા, કારણ કે ડોહને ડોશીને એ આપણા ઘરમાં ગંઢા મા બાપ હતા, એ નાલ તકલીફ બાપા રમાડો. અત્યારે બાપડા બાપો આખો દાડો બેહી રોટલા ટાઈમે રોટલો હાલી જાય, નાવાના ટાઈમે નવડાઈ જાય, લુગડો ધોવાના લુગડો. બાપાને કોઈ બોલાવતું નહીં. સાહેબ 10 મિનિટ 20 મિનિટ 1 કલાક 2 કલાક ઘરડા મા બાપ છે એની જોડે બેહીને વાત કરો. હોય આવે ને એટલે ઘણા ચાહીને હોય આવે, તમ મગજ ફ્રેશ થઈ જાય. એનું મગજ ફ્રેશ થઈ જાય. ડોહો ડોશી એ હસી મજા કરી મગજ ફ્રેશ. આખા દિવસમાં એ રીતે કોઈ બોલાવતું જ ન હોય. નાના ઘરમાં પોતરા આવ્યો, પોતરાને લાગે એટલે ફોન હાલે એટલે બેટા બધું કાર્ટૂન જોતો તારે. દાદો સો બેઠા અહીંયા દાદા ભાઈ નો રમાડે, કાર્ટૂન જોવડાવે. પણ છોકરા કાર્ટૂન દેવાના પેદા થાય કેવા થાય પછી? એ કાર્ટૂન જ રહેવાના છે. બતાવો મહાભારત બતાવો, રામાયણ બતાવો, તમે સંસ્કૃતિ બતાવો, આપણા દેશમાં શું છે, દેવી દેવતા શું છે, 4 ધામ 12 જ્યોતિર્લિંગ 51 શક્તિપીઠ. હોય તો દાહે કાં તો આબુ દાહે પીવા, કે રણુદા રોમાપીના નામથી પીવા દાહે, કાં તો બસ ઠોકાઈ ના આવશે બધા ગાડીઓ જેટલી. અત્યારે હમણાં એક અમારા ભાઈબંધ છે, એ તો જો કે જેસલમેર ભોજ કે શું કરવા કે ફરવા. બિદાળ વરે ફોન આવ્યો, વિડીયો કોલ કરી જો કે માઉન્ટ બહેરાન છોકરાને બધાય વરે ફોન આવ્યો જો કે અમે તો માઉન્ટ ગયા છે, 2 દાડા હોય રોકાવાના. કે બધાય હારે છો કે હોય હારે છે. તો કીધું અહીંયા આટલા બધા માણસો ફરે છે, એ બધી અસર બાળકો પર શું પડશે? મને કે ભોજી વાત તો સાચી તમારી. કીધું અહીંયા જોયા અત્યારે સમય ખરાબ ચાલી રહ્યો છે, એ જોયું એટલે મેં કીધું અહીંયા જોતા છે, અહીંયા તો બધા પેલા ડખા મળે જ આવે મોટા ભાગના, ઓમ હાથનો શિનારતા છે ઓમ. હવે આપણા બાળક એમના ઉપર શું અસર પડશે? પછી કે ભોજી સોડી ભાગી ગઈ, મારો છોકરો નાહી ગયો, પ્રેમ લગ્ન થઈ ગયા. પણ હાથે કરી તો આપણે એવા કરીએ છીએ, એની એવું ચલચિત્ર આપણે બતાવીએ એટલે શીખે એ. એ વ્યક્તિએ બીજા દિવસે આવીને સોગન કાઢી કે ભોજી જિંદગીમાં આવું નહીં જવું, જિંદગીમાં મારા છોકરા લઈને હું જેસલમેર નહીં જવું. કે જો થાય કે અંબાજી જાઓ, સુંદરજી જાઓ, ગબ્બર જાઓ, દ્વારકા જાઓ, સોમનાથ જાઓ, મંદિરમાં જાઓ, પણ એ નહીં. તો કીધું બેટા હું એ જ સમજાવતો હતો કે આવડી છોડીઓ આવડા છોકરા લઈને શું શીખવાના? આ જ વસ્તુ શીખવાના. આપણે જેવું બતાવીએ એ જ શીખે છે. બોલો, શરીર મટી જાય, દુખાવો મટી જાય, પછી દાદા ભાઈ મજા. આજથી આટલા મખો મટી જાય તો આશીર્વાદ છે મારા. જીવનમાં ઉતરવા જેવી વસ્તુઓ છે. દીકરા દીકરી છે, ધ્યાન રાખો, ખૂબ ધ્યાન રાખો. અને હક છે તમારો, તમે ધ્યાન રાખો, કોણ રાખે? છોકરાને છોડીઓને ખોટું ના લગાડવાનું. મા બાપનો હક છે તમારા ઉપર. બોલો, મટી જાય 2 અગરબત્તી ચાલુ રાખો, મા ઉપર ટેક રાખો, રેડી થઈ જાય. બોલો ભાઈ નેક્સ્ટ.